નમસ્કાર મિત્રો. ધોરણ 7 પ્રકરણ 13 ઘાત અને ઘાતાંક ભાગ 2. વેલકમ માય યુટ્યુબ ચેનલ કિરણ માકાસણા. મિત્રો, ઘાત અને ઘાતાંક ધોરણ 7 એના પ્રથમ ભાગના વિડીયોની અંદર આપણે આપેલ સંખ્યાને પુનરાવર્તિત ગુણાકાર સ્વરૂપે કઈ રીતે લખી શકાય અને ઘાત સ્વરૂપે કઈ રીતે લખી શકાય તેનો અભ્યાસ કર્યો. તમે ચોક્કસ તેનો મહાવરો કર્યો હશે અને હવે તમે પુનરાવર્તિત ગુણાકાર સ્વરૂપે અને ઘાત સ્વરૂપે લખતા શીખી ગયા હશો. મિત્રો, આપણે આ ભાગ 2 ની અંદર તે સમજનો ઉપયોગ કરી અને સંખ્યાના તેનો ઉપયોગ કરી આગળના દાખલા એટલે કે ઉદાહરણના દાખલાનો અભ્યાસ કરવાના છીએ. આપેલી સંખ્યાને ઘાતાંક સ્વરૂપે લખો, પુનરાવર્તિત ગુણાકાર સ્વરૂપે લખો, સાદુરૂપ આપો, બે સંખ્યાની સરખામણી કરો વગેરે દાખલા માત્ર પુનરાવર્તિત ગુણાકાર સ્વરૂપે લખતા આવડતું હોય અને ઘાત સ્વરૂપે લખતા આવડતું હોય તો તમે ગણી શકશો. તો આપણે આ ભાગની અંદર ભાગ 2 ની અંદર થોડા દાખલાનો અભ્યાસ કરીએ. પરંતુ હા મિત્રો, આ ભાગ પૂર્ણ થાય તમે જુઓ, સમજો, ત્યારબાદ તમારે સ્વાધ્યાય 13.1 ના દાખલાનો અભ્યાસ કરવાનો છે. આપણે અહીં તમને સ્વાધ્યાયના દાખલા પણ અહીંથી હું ગણી અને સમજાવીશ વિડીયોની અંદર. પરંતુ મિત્રો, જો તમે જાતે પ્રયત્ન કરશો તો જ તમને ગણિત આવડશે. એટલે હું પ્રથમ આપણે અહીંયા સ્વાધ્યાયના દાખલા ગણી અને સ્વાધ્યાયના દાખલાના વિડીયો હું બનાવવાનું નથી. પ્રથમ સમજૂતી, કેટલાક નિયમો જે ગણિત ગણવા માટે પાયાની સમજ જરૂરી છે તે સમજના વિડીયો બનાવી અને આપને આપીશ. ઉદાહરણના દાખલા સમજાવીશ કે કઈ રીતે ગણેલા છે અને તેનો ઉપયોગ કરી તમારે સ્વાધ્યાયના દાખલા જાતે ગણવાના છે. અને હું જ્યારે સ્વાધ્યાયના દાખલાનો વિડીયો અપલોડ કરું તે પહેલાં જો તમે દાખલા ગણી લીધા હશે તો તમને ખ્યાલ આવશે કે મેં ક્યાં ભૂલ કરી અને મને કેટલું આવડ્યું. જે નથી આવડ્યું તે તમે સ્વાધ્યાયના વિડીયો જ્યારે હું અપલોડ કરું ત્યારે તેમાં જોઈ અને શીખી શકશો. મિત્રો, આ સાચી રીત છે શીખવાની. માત્ર આપણે કોઈ ટીવી સિરિયલ જોતા હોય કે કોઈ પિક્ચર જોતા હોય તે રીતે વિડીયો જોવો જોઈએ નહીં. અને હા મિત્રો, સાથે નોટ અને પેન અવશ્ય રાખવું. જ્યાં જરૂર પડે ત્યાં લખવાનું છે, સમજીને લખવાનું છે. વિડીયો સ્ટોપ કરી પુશ કરી અને લખતું જવાનું એવું હું કહેતો નથી. મિત્રો, પહેલા વિડીયો સમજો, ત્યારબાદ જરૂર લાગે તો વિડીયો પુશ કરી અને તમે તે લખાણ લખી લો, તે નિયમ લખી લો. તો ચાલો મિત્રો, આપણે આ ભાગની અંદર કેટલાક ઉદાહરણના દાખલાનો અભ્યાસ કરીએ. હા મિત્રો, જો તમે હજુ સુધી મારી ચેનલ કિરણ માકાસણા સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી બાજુમાં જે બેલ આઇકોન આવે તેના પર ક્લિક કરો, જેથી તમને મારા આગામી વિડીયોનું નોટિફિકેશન સરળતાથી મળતું રહે. મિત્રો, કોરોનાના આ સમયની અંદર જ્યારે સ્કૂલ બંધ છે, ઓનલાઈન શિક્ષણ ચાલી રહ્યું છે, ત્યારે આપણે શીખવા માટેનું આ સૌથી સરળ માધ્યમ છે. હા, અને તમે નીચે મને કોમેન્ટની અંદર કોઈ પ્રશ્ન ન આવડતો હોય તો કોમેન્ટ કરીને મને પૂછી શકો છો. હું અવશ્ય તેનો જવાબ આપવા પ્રયત્ન કરીશ. તો ભાગ 2 ની અંદર આપણે પ્રયત્ન કરોના દાખલાનો અભ્યાસ કરવાના છીએ. જેમ કે પેજ નંબર 251 પર સૌથી પ્રથમ ઉદાહરણ 1 આપેલું છે અને તેમાં તમને કહેવામાં આવ્યું છે 256 ને 2 ના ઘાત સ્વરૂપે દર્શાવો. મિત્રો, ઘાત સ્વરૂપે લખવું અને પુનરાવર્તિત ગુણાકાર સ્વરૂપે લખવું એ આ પ્રકરણનો પાયો છે. જો તે આવડતું હશે તો જ અન્ય નિયમો તમે સમજી શકશો. અહીંયા મિત્રો 256 તમને સંખ્યા આપેલી છે. આ સંખ્યાને તમારે ઘાત સ્વરૂપે લખવાની છે. હવે કોના ઘાત સ્વરૂપે? 2 ના ઘાત સ્વરૂપે. તેનો અર્થ શું? તો તે આધારમાં 2 આવશે. આધારમાં 2 આવશે. શા માટે 2 આવશે? કારણ કે આપણે 2 નું પુનરાવર્તન કરી જવાબ 256 લાવવાનો છે. 2 નું પુનરાવર્તન કરતું જવાનું છે. જેમ આપણે અગાઉ ભાગ 1 ની અંદર શીખી ગયા કે 8 ને પુનરાવર્તિત ગુણાકાર સ્વરૂપે લખવું હોય ત્યારે આપણે શું લખતા હતા? 2 × 2 × 2 2 દુ 4 દુ 8.
અને પછી આપણે ઘાત સ્વરૂપે લખતા હતા ત્યારે 2 નું પુનરાવર્તન થાય છે, માટે 2 આધારમાં લખતા હતા અને 3 તેનો ઘાત કહેવાય એટલે 2 ની 3 ઘાત થાય. તો મિત્રો અહીંયા 8 ની જગ્યાએ 256 આપેલા છે. તેમાં તમારે 2 નું પુનરાવર્તન કરવાનું છે 2 ના ઘાત સ્વરૂપે, એટલે 2 ઘાતમાં નથી લેવાનું. 2 ક્યાં લેવાનું? ક્યાં આવે? આધારમાં. 2 ની ઘાત કેટલી લખી, 2 કેટલી વખત લઈએ તો 256 આવે તે આપણે શોધવાનું છે. ઘાત એટલે જેટલી ઘાત લખેલી હોય તેટલી વખત તે સંખ્યાનું પુનરાવર્તન કરવું પડે તેવું પણ આપણે સમજી ગયા. તો અહીંયા 2 નું પુનરાવર્તન કરવાનું છે અને જેટલી વખત પુનરાવર્તન થઈ જવાબ 256 આવે તે તેનો જવાબ કહેવાય. હવે મિત્રો અહીંયા આપણને 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64 દુ 128 દુ 256 મને ખ્યાલ છે, પરંતુ જો તમને ન આવડતું હોય કે 256 આપણે લાવવા છે 2 નું પુનરાવર્તન કરી અને 2 કેટલી વખત લઈએ તો 256 આવે તો મિત્રો સાથે સાથે ગુણાકાર કરતો જાઓ, અથવા તો બીજી એક રીત છે અવિભાજ્ય અવયવ પાડી દો તો પણ તમને ખ્યાલ આવી જશે કે 256 માં 2 કેટલી વખત આવે. ચાલો આપણે 256 ના અવયવ પાડી દઈએ. 2 તમને અવિભાજ્ય અવયવ પાડતા તો આવડે જ છે મિત્રો. 2 એકા 2, 2 દુ 4, 2 અઠા 16. આનો તો તમને ખ્યાલ જ છે. 256 ભાગ્યા 2 કરવું, જે જવાબ આવે તે અહીંયા લખવાના છે. હજુ 2 વડે ભાગ ચાલશે. જ્યારે પણ આપેલી સંખ્યાનો એકમનો અંક બેકી હોય ત્યારે તે સંખ્યાને 2 વડે વિશેષ ભાંગી શકાય. તો અહીંયા 2 છક 12, 2 ચોક 8, 128 ભાગ્યા 2 કરેલા છે. 2 વડે ભાગાકાર કરું મિત્રો તો 64 ભાગ્યા 2 કરું તો જવાબ 32 મળે. 32 ને પણ 2 વડે ભાગાકાર કરું તો જવાબમાં 16 મળે. 16 ભાગ્યા 2 કરતા 8 મળે. 8 ભાગ્યા 2 કરું તો મને જવાબમાં 4 મળશે અને 2 ભાગ્યા હું 4 કરીશ તો 2 મળશે અને 2 ભાગ્યા 2 એટલે 1 આવશે. તો અહીંયા કેટલી વખત 2 આવે છે મિત્રો? 1 2 3 4 5 6 7 અને 8. મિત્રો આ સમજવા માટે છે. આપણને અહીં સૂચના આપેલી નથી કે અવિભાજ્ય અવયવ પાડી અને ઘાત સ્વરૂપે લખો એવું કહેવામાં આવ્યું નથી, માટે આપણે આ રફ કાર્ય છે તેમ સમજી લઈશું. આ કાર્ય જે મેં કરેલું છે તે આપણું રફ કાર્ય છે, સમજવા માટેનું છે. તમે પણ રફ કાર્ય કરી શકો છો. તો 256 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કેટલી વખત લખવાના મિત્રો? 2 નું 8 વખત પુનરાવર્તન કરવાનું છે. મિત્રો તમને મૌખિક રીતે આવડે તો તમે સીધો જ જવાબ લખી શકો. 2 ગુણ્યા 2 4 થાય, 4 ગુણ્યા 2 8 થાય, 8 ગુણ્યા 2 16 થાય, 16 ગુણ્યા 2 32 થાય, 32 ગુણ્યા 2 64 થાય, 64 ગુણ્યા 2 128 થાય, 128 ગુણ્યા 2 256 થાય. તો મિત્રો અહીંયા 256 માં 2 નું 8 વખત પુનરાવર્તન થાય છે, માટે આપણે ઘાત સ્વરૂપે લખવાનું છે. તો જે સંખ્યાનું પુનરાવર્તન થાય તેને આપણે આધારમાં લેતા હતા, માટે 2 આધારમાં આવશે. જેટલી વખત પુનરાવર્તન થાય તેને ઘાતમાં લઈએ છીએ તો 8 વખત પુનરાવર્તન થાય છે, માટે આપણે શું લખી શકીએ? 2 ની 8 ઘાત. તો આ રીતે તમે કોઈ પણ સંખ્યાને ઘાત સ્વરૂપે સહેલાઈથી લખી શકશો. જો તમને ખ્યાલ ના આવે, મોટી સંખ્યા હોય તો મિત્રો અવયવ પાડી દો અને કઈ સંખ્યાનું કેટલી વખત પુનરાવર્તન થાય છે તે જોઈ અને તમે જવાબ લખી શકશો. ત્યારબાદ મિત્રો ઉદાહરણ 2 આપેલું છે. 2 ની 3 ઘાત અને 3 ની 2 ઘાત માં કઈ મોટી? એટલે અહીંયા તમને એવો પ્રશ્ન પૂછેલો છે કે 2 ની 3 ઘાત અને 3 ની 2 ઘાતમાં કઈ સંખ્યા મોટી? વચ્ચે સંખ્યા લખેલું નથી, પણ આપણને ખ્યાલ આવી જાય કે અહીંયા 2 સંખ્યા લખેલી છે, પરંતુ સંખ્યાને કઈ રીતે લખેલી છે? ઘાત સ્વરૂપે લખેલી છે. 2 ની 3 ઘાત અને 3 ની 2 ઘાત સંખ્યા જ છે મિત્રો. આપણે અગાઉ જોઈ ગયા કે સંખ્યાને 2 રીતે લખી શકીએ, પુનરાવર્તિત ગુણાકાર સ્વરૂપે અને ઘાત સ્વરૂપે. તો અહીંયા સંખ્યાને કઈ રીતે લખેલી છે? ઘાત સ્વરૂપે. તો મિત્રો ઘાત સ્વરૂપે લખેલી હોય ત્યારે આપણે સંખ્યાની સરખામણી કરી શકતા નથી.
સહેલાઈથી આપણે તેની સરખામણી કરી શકતા નથી. પરંતુ જો પુનરાવર્તિત ગુણાકાર સ્વરૂપે લખેલું હોય અને તેના પરથી આપણે સંખ્યા મેળવી લઈએ તો આપણે સહેલાઈથી સરખામણી કરી શકીએ. આ 2 ની 3 ઘાત છે, કઈ સંખ્યા 2 ની 3 ઘાત બરાબર આપણને કઈ સંખ્યા મળે તે શોધી લઈએ. તો 2 ની 3 ઘાત 2 આધારમાં 3 ઘાતમાં, તો કઈ સંખ્યાનું પુનરાવર્તન થશે? 2 નું. કેટલી વખત? 3 વખત. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2, તો 2 ની 3 ઘાત એટલે 2 નું 3 વખત પુનરાવર્તન કરીએ તો આપણને જવાબમાં શું મળે? 8. 2 દુ 4 દુ 8. હવે તે જ રીતે મિત્રો બીજી સંખ્યા આપેલી છે 3 ની 2 ઘાત. તો અહીંયા કોનું પુનરાવર્તન કરવાનું? 3 નું. કેટલી વખત? 2 વખત. તો 3 ગુણ્યા 3 બરાબર જવાબ મળે 9. મિત્રો આ દાખલા તમારે સમજવાના છે કે સંખ્યાની સરખામણી કરવી હોય, કોઈ સંખ્યા ઘાત સ્વરૂપે આપેલી હોય તેની સરખામણી કરવી હોય તો સૌથી પ્રથમ આપણે તેને પુનરાવર્તિત ગુણાકાર સ્વરૂપે લખી નાખો, તેમાંથી સંખ્યા મેળવો અને આપણને સંખ્યાની સરખામણી કરતા તો આવડે જ છે. તો હવે તમે કહી શકશો 8 અને 9 માં કોણ મોટું? તો 9 મોટું. તો કઈ સંખ્યા મોટી? 9 એટલે 3 ની 2 ઘાત. તો 3 ની 2 ઘાત મોટી છે. તો હવે મિત્રો આપણે નિશાની દ્વારા સહેલાઈથી દર્શાવી શકીએ. બંને સંખ્યા લખી નાખીએ. 2 ની 3 ઘાત અને 3 ની 2 ઘાત. 3 ની 2 ઘાત મોટી છે. આપણે શીખી ગયા છીએ ધોરણ 6 ની અંદર કે જે સંખ્યા નાની હોય તે બાજુ કોણી આવે અને સંખ્યા મોટી હોય તે તરફ આપણે તીર પહોળો ભાગ કરવાનો છે. તો 3 ની 2 ઘાત મોટા છે, તો આ પ્રમાણે વચ્ચે નિશાની કરી અને આપણે સહેલાઈથી દર્શાવી શકીએ. અહીંયા શબ્દમાં લખવાની જરૂર નથી. જો ન ખ્યાલ હોય તો લખી શકો કે 3 ની 2 ઘાત 2 ની 3 ઘાત કરતા મોટી છે, પરંતુ ગણિતમાં આ રીતે લખવું વધુ સારું છે. તે જ રીતે મિત્રો ઉદાહરણ 3 આપેલું છે. 8 ની 2 ઘાત અને 2 ની 8 ઘાત માંથી કઈ મોટી છે? અહીં તમને 2 સંખ્યા ઘાત સ્વરૂપે લખીને આપેલી છે. હવે ઘાત સ્વરૂપે સંખ્યા લખેલી છે અને તેની સરખામણી કરવી છે કે 2 માંથી કઈ સંખ્યા મોટી. તો સૌથી પ્રથમ શું કરવાનું મિત્રો? તેને પુનરાવર્તિત ગુણાકાર સ્વરૂપે લખી અને સંખ્યા મેળવી લો કે 8 ની 2 ઘાત એટલે કઈ સંખ્યા? તો ચાલો સૌથી પ્રથમ સંખ્યા મેળવીએ. તો 8 ની 2 ઘાત. કોનું પુનરાવર્તન કરવાનું મિત્રો? 8 નું. જે આધારમાં લખેલા હોય તેનું પુનરાવર્તન થાય. કેટલી વખત પુનરાવર્તન કરવાનું? 2 વખત. તો આપણે અહીંયા લખીશું 8 ગુણ્યા 8. તો શું જવાબ મળે મિત્રો? 64. 8 ની 2 ઘાત એટલે સંખ્યા 64 મળે. હવે તે જ રીતે 2 ની 8 ઘાત. કઈ સંખ્યાનું પુનરાવર્તન કરવાનું મિત્રો? 2 નું. કેટલી વખત? 8 વખત. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 4 વખત લખ્યા. હજુ આગળ લખીશું 5 વખત થાય, 6 વખત અને 8 વખત. હવે મિત્રો આપણે 2 ગુણ્યા 2 જે 8 વખત પુનરાવર્તન કરીને લખ્યા તેની મદદથી કઈ સંખ્યા મળશે? તો ગુણાકાર કરતા જાઓ. 2 દુ 4, 4 દુ 8, 4 દુ 8. આ 3 સંખ્યાનો ગુણાકાર આપણને 8 મળે. જો મિત્રો તમને સહેલાઈથી ગુણાકાર કરવો હોય, આટલી મોટી સંખ્યાનો ગુણાકાર તમને ન ફાવે તો તમે આ રીતે પણ કરી શકો કે 2 દુ 4 દુ 8. આ 3 સંખ્યાનો ગુણાકાર 8 થશે. તે જ રીતે 2 દુ 4 દુ 8. આનો ગુણાકાર પણ 8 થશે. 2 દુ 4. જોડી બનાવી આપણે સરળતાથી ગુણાકાર કરીએ ત્યાં સુધી આપણે લખી નાખીએ. તો 2 દુ 4 દુ 8 વચ્ચે ગુણાકારની નિશાની, 2 દુ 4 દુ 8 વચ્ચે ગુણાકારની નિશાની 4. તો હવે આપણે અહીંયા લખી દઈએ બરાબર 8 ગુણ્યા 8 ગુણ્યા 4. આ જવાબ તમારે અહીંયા લખવાનો છે. આ રફ કાર્ય છે મિત્રો. હવે આપણે સરળતાથી ખ્યાલ છે કે 8 ગુણ્યા 8 64. 64 ગુણ્યા 4. હવે 64 નો 4 સાથે ગુણાકાર કરીએ તો 4 નો 4 સાથે, 4 નો 6 સાથે, ચોકો 16, 4 24 ને 1 25. તો કેટલો જવાબ મળ્યો મિત્રો? 256. અને
પ્રથમ સંખ્યા કઈ હતી? 64. તો કોણ મોટું મિત્રો? 8 ની 2 ઘાત કે 2 ની 8 ઘાત? 2 ની 8 ઘાત એટલે 256 અને 8 ની 2 ઘાત એટલે 64. તો આપણે સહેલાઈથી કહી શકીએ કે 2 ની 8 ઘાત સંખ્યા મોટી છે. તો આપણે અહીંયા લખીશું 8 ની 2 ઘાત નાના છે માટે તીરની નિશાની, કોણીની નિશાની અને 2 ની 8 ઘાત. આ રીતે સરળતાથી આપણે જવાબ લખી શકીશું. હવે ત્યારબાદ મિત્રો ઉદાહરણ 4. એની અંદર સૂચના આપેલી છે વિસ્તરણ કરો. મિત્રો વિસ્તરણ કરવું એટલે આપેલી જે સંખ્યા આપેલી હોય તેને વિસ્તૃત લખવું, ટૂંકમાં લખેલી હોય તો તેને લંબાણપૂર્વક લખવું. આટલો સામાન્ય ખ્યાલ આપણને હોવો જોઈએ. કેટલીક સંખ્યા આપેલી છે, એનો ઘન, બીનો વર્ગ, પછી મિત્રો અલ્પ વિરામ છે એટલે કે તે સંખ્યા ત્યાં પૂર્ણ થાય છે. ગણિતમાં ખાસ ધ્યાન રાખજો મિત્રો. બીજી સંખ્યા આપેલી છે એનો વર્ગ અને બીનો ઘન. ત્રીજી સંખ્યા આપેલી છે બીનો વર્ગ અને એનો ઘન. ચોથી સંખ્યા આપેલી છે બીનો ઘન અને એનો વર્ગ. શું તે બધા સરખા છે? સૌથી પ્રથમ આ 4 સંખ્યાનું વિસ્તરણ કરવાનું છે અને તેના પરથી તમારે એક અવલોકન કરવાનું છે કે વિસ્તરણ કરો તો શું આ બધી સંખ્યા સરખી છે? શું તે બધા સરખા છે? એટલે કે આ 4 સંખ્યા સરખી છે. તો મિત્રો અહીંયા તમે જોઈ અને કહી શકો છો કે બધા સરખા નથી. તે આપણે પાછળથી ચર્ચા કરીશું. ચાલો સૌથી પ્રથમ આપણે વિસ્તરણ કરીએ. સૌથી પ્રથમ સંખ્યા એટલે કે એનો ઘન, બીનો વર્ગ, તેનું વિસ્તરણ કરીએ તો તેમાં એનું પુનરાવર્તન કરવાનું છે. એનો ઘન એટલે એ કેટલી વખત? 3 વખત. એ ગુણ્યા એ. મિત્રો કશું જ કરવાનું નથી. ત્યારબાદ બી કેટલી વખત? 2 વખત. તો બી ગુણ્યા બી. આ થયું વિસ્તરણ. મિત્રો જ્યારે પણ અજ્ઞાત સંખ્યા આપેલી હોય એટલે કે ચલ આપેલો હોય ત્યારે તેનો જવાબ ક્યારેય આપણને સંખ્યામાં મળે નહીં. આપણે ગણિત ગણીએ ત્યારે સામાન્ય એટલું જ વિચારીએ છીએ કે જવાબ શું મળે. મિત્રો પણ બધી જગ્યાએ સંખ્યામાં આપણને જવાબ મળતો નથી. તો આ પ્રથમ સંખ્યાનું વિસ્તરણ થયું. ત્યારબાદ બીજી સંખ્યા આપેલી છે એનો વર્ગ, બીનો ઘન. તો અહીંયા એ 2 વખત એનું પુનરાવર્તન કરવાનું છે. એ ગુણ્યા એ અને બી 3 વખત. બી ગુણ્યા બી. તો આ બીજી સંખ્યાનું પણ વિસ્તરણ આપણે કર્યું. હવે ત્રીજી સંખ્યા બીનો વર્ગ અને એનો ઘન. તો અહીંયા બીનું 2 વખત પુનરાવર્તન કરવાનું છે. બી ગુણ્યા બી. બી 2 વખત અને એનું 3 વખત, કારણ કે ઘાતમાં 3 છે. તો ગુણ્યા એ. ત્યારબાદ મિત્રો ચોથી સંખ્યા બીનો ઘન, એનો વર્ગ. તો બીનો ઘન એટલે બીનું પુનરાવર્તન 3 વખત. તો બી ગુણ્યા બી. ત્યારબાદ તેની સાથે કઈ સંખ્યા ગુણાયેલી છે? અહીંયા મિત્રો વચ્ચે બધી જ જગ્યાએ ગુણાકારની નિશાની હોય. ગણિતમાં ધ્યાન રાખો, જ્યારે પણ 2 સંખ્યા લખેલી હોય તેની વચ્ચે કાંઈ પણ નિશાની ન કરેલી હોય ત્યારે હંમેશા ગુણાકારની જ નિશાની હોય. અહીંયા એ 2 વખત. આ થયું વિસ્તરણ. મિત્રો વિસ્તરણ તો થઈ ગયું, પરંતુ અહીંયા એક પ્રશ્ન પૂછેલો છે કે શું તે બધા સરખા છે? તો જોઈએ. પ્રથમ સંખ્યામાં એ કેટલી વખત છે? 3 વખત. અને બી કેટલી વખત છે? 2 વખત. બીજી સંખ્યામાં એ 3 વખત છે? ના મિત્રો, એ 3 વખત નથી. ત્રીજી સંખ્યામાં એ 3 વખત છે? તો કે હા, ત્રીજી સંખ્યામાં એ 3 વખત છે. જોઈ લઈએ. અહીંયા એ 3 વખત. તો અહીંયા પણ એ 3 વખત છે. તો બંનેમાં એ સરખી વખત છે. હવે બીજી કઈ સંખ્યા છે? બી. તો અહીંયા બી 2 વખત, અહીંયા બી 2 વખત. મતલબ આ 2 સંખ્યા સરખી છે. પરંતુ પહેલી અને બીજી સંખ્યા સરખી કહેવાય નહીં, કારણ કે પહેલી સંખ્યામાં 3 વખત એ છે જ્યારે બીજી સંખ્યામાં 2 વખત એ છે, માટે તે સંખ્યા સરખી નથી. તો આપણે અહીંયા નીચે લખી શકીશું એનો ઘન, બીનો વર્ગ પ્રથમ સંખ્યા અને આ ત્રીજી સંખ્યા બીનો વર્ગ
એનો ઘન સરખી છે. બધી સરખી નથી, આ બે સરખી છે. હવે મિત્રો બાકીની બે સંખ્યા તેના વિશે પણ વિચારીએ. તો બાકીની બે સંખ્યાની અંદર અહીંયા તમે જોઈ શકો છો એ કેટલી વખત? બે વખત. અહીંયા એ બે વખત. તો ચોથી સંખ્યામાં પણ એ બે વખત જ છે. અહીંયા બી 3 વખત, તો અહીંયા પણ બી 3 વખત. એટલે કે બીજી સંખ્યા અને ત્રીજી સંખ્યા સરખી છે. બંનેમાં એ બે વખત આવે છે, બી 3 વખત આવે છે. તો આપણે લખી શકીએ a નો વર્ગ b નો ઘન અને b નો ઘન a નો વર્ગ આ સરખી છે. ચારેય સંખ્યા સરખી નથી. મિત્રો આપણે અહીંયાથી જો તમે અત્યાર સુધી ધોરણ 6 ની અંદર અને 7 ની અંદર વ્યવસ્થિત અભ્યાસ કર્યો હોય તો આપણે અગાઉ જોઈ ગયા છીએ કે ગુણાકારમાં ક્રમનો ગુણધર્મ સાચો છે. એટલે કે a નો ઘન b નો વર્ગ છે તેને તમે આગળ પાછળ લખી શકો. આ રીતે કરી શકો, b નો વર્ગ a નો ઘન. સોરી મિત્રો, b ના વર્ગને આગળ પણ લખી શકો, a નો ઘન પણ કરી શકો. તો આવીને a નો વર્ગ b નો વર્ગ a નો ઘન. તો અહીંયા જોઈ શકો છો b નો વર્ગ a નો ઘન. તમે ક્રમ બદલાવી અને ચેક કરી શકો છો. તો વિસ્તરણ કર્યા સિવાય પણ તમને સંખ્યા સરખી છે કે નહીં તેનો ખ્યાલ આવી જવો જોઈએ. હવે ત્યારબાદ મિત્રો ઉદાહરણ 5. નીચેની સંખ્યાઓના અવિભાજ્ય અવયવ પાડીને તેના ગુણાકાર સ્વરૂપને ઘાતમાં દર્શાવો. એટલે નીચેની સંખ્યાઓ એ હું સૂચનામાં લખતો નથી. અવિભાજ્ય અવયવ પાડીને તેના ગુણાકાર સ્વરૂપને ઘાતમાં દર્શાવો. તેના ગુણાકાર સ્વરૂપને ઘાતમાં દર્શાવો. ઘાતમાં દર્શાવો એટલે ઘાત સ્વરૂપે દર્શાવવાની છે. આપણે અહીંયા એ જ દાખલા ગણીએ છીએ કે પુનરાવર્તિત ગુણાકાર સ્વરૂપે દર્શાવો, ઘાતમાં દર્શાવો. જ્યારે કોઈ પણ સંખ્યાને ઘાતમાં દર્શાવો ત્યારે તેમાં બે વસ્તુ આવે, આધાર અને ઘાતાંક. તો સૌથી પ્રથમ સંખ્યા આપેલી છે 72. મિત્રો 72 ને આપણે ઘાત સ્વરૂપે લખવી છે, ઘાતાંક સ્વરૂપે લખવી છે. પરંતુ સૌથી પ્રથમ આપણે શું કરીશું? અવિભાજ્ય અવયવ પાડીશું. હા મિત્રો, અહીંયા ખ્યાલ રાખવો જોઈએ કે આ અવિભાજ્ય અવયવ એને આપણે રફ કાર્યમાં લખવા જોઈએ નહીં. જ્યાં દાખલો ગણો છો ત્યાં જ અવિભાજ્ય અવયવ પાડવા જોઈએ. તમે જ્યારે પણ પરીક્ષા આપતા હો ત્યારે સૂચના ખાસ સમજવી જોઈએ. જો તમને અહીંયા માત્ર એટલું જ પૂછવામાં આવ્યું હોત કે ઘાત સ્વરૂપે લખો તો તમે અવિભાજ્ય અવયવ ન પાડો અથવા તો રફ કાર્યમાં કરો તો પણ ચાલે. પરંતુ અહીં સૂચના આપેલી છે કે અવિભાજ્ય અવયવ પાડીને ઘાતમાં દર્શાવો. તો અહીંયા જ અવિભાજ્ય અવયવ પાડવા જોઈએ. 72. તો અહીંયા એકમનો અંક 2 છે, બેકી છે, માટે તેને 2 વડે ભાગાકાર કરી શકાય. તો 72 ને હું 2 વડે ભાગાકાર કરું તો મને જવાબમાં 36 મળે. 36 માં પણ એકમનો અંક બેકી છે, માટે 2 વડે ભાગાકાર કરતા મને 18 મળે. 18 ને પણ 2 વડે ભાગતા આપણને જવાબમાં 9 મળે. જે જવાબ આવે તે નીચે લખતું જવાનું છે. હવે મિત્રો 9 ને 2 વડે ભાંગી શકાય નહીં. તો અહીંયા 3 વડે ભાગાકાર થશે, 3 તરી 9 અને 3 એકા 3. તો હવે 72 ના આપણે જે અવિભાજ્ય અવયવ અહીંયા દર્શાવ્યા તેને બાજુમાં લખી દઈશું. 72 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 3 વખત અને ગુણ્યા 3 ગુણ્યા 3. તો મિત્રો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 નું પુનરાવર્તન કેટલી વખત? 3 વખત. 2 નું પુનરાવર્તન થાય છે માટે 2 ક્યાં આવે? આધારમાં.
તો આધારમાં 2 કેટલી વખત પુનરાવર્તન 3 વખત તો 2 ની 3 ઘાત પછી આ ગુણાકારની નિશાની ગુણ્યા 3 કેટલી વખત 2 વખત તો 3 ની 2 ઘાત મિત્રો એવું નથી કે ઘાતાંક સ્વરૂપે લખો ત્યારે એક જ સંખ્યા જવાબમાં આવે અલગ અલગ 2 પણ આવી શકે 3 પણ સંખ્યાનું પુનરાવર્તન થતું હોય તો તે રીતે તમારે જવાબ લખવો જોઈએ અને હા મિત્રો અહીંયા અવિભાજ્ય અવયવ પાડવા માટે આપણને 2 થી 11 સુધીની ચાવીનો ખ્યાલ હોવો જોઈએ જો તમને ખ્યાલ ન હોય તો હું ટૂંક સમયની અંદર તમારું ઘાત સ્વરૂપનું પ્રકરણ પૂરું થાય તે પહેલા અવિભાજ્ય અવયવ પાડવા માટેની ચાવી 2 ની ચાવી 3 ની ચાવી 4 ની ચાવી 5 6 7 8 9 અને 10 અને 11 જેટલી ચાવી આપણને આવડતી હોય તો સહેલાઈથી આપણે અવિભાજ્ય અવયવ પાડી શકીએ તેનો વિડીયો બનાવીને મૂકવાનો છે તે સમજી જશો તો તમે સહેલાઈથી અવિભાજ્ય અવયવ પાડી શકશો તો અહીંયા 72 ને આપણે ઘાત સ્વરૂપે દર્શાવીએ તો 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત ચાલો મિત્રો ત્યારબાદનો દાખલો આપેલો છે 432 432 ને આપણે ઘાત સ્વરૂપે દર્શાવવા છે તો સૌથી પ્રથમ તો આપણે તેના અવિભાજ્ય અવયવ પાડીશું મિત્રો અવિભાજ્ય અવયવ નામ અવિભાજ્ય અવયવ છે માટે જ્યારે પણ તમે તેના ભાગ કરો ત્યારે આગળ જવાબમાં ક્યાંય વિભાજ્ય સંખ્યા આવશે નહીં માત્ર અવિભાજ્ય સંખ્યા વડે જ તમારે ભાગાકાર કરવાનો છે તેનો ખાસ ખ્યાલ રાખજો તો અહીંયા 2 વડે ભાગ ચાલશે 432 ને 2 વડે ભાંગવા એટલે તેના 2 સરખા ભાગ કરવા અથવા તો અડધા કરવા તો 432 ના અડધા 216 થાય મિત્રો 216 ને પણ 2 વડે ભાંગી શકાય 2 વડે ભાગાકાર કરો તો 216 ના અડધા 108 થાય 108 ને પણ 2 વડે ભાગી શકાય કારણ કે એકમનો અંક બેકી છે મિત્રો 2 ની ચાવી ખાસ યાદ રાખી લેજો જ્યારે પણ એકમનો અંક બેકી હોય એટલે કે 2 4 6 8 કે 0 હોય ત્યારે તેને 2 વડે નિશેષ ભાંગી શકાય શેષમાં કશું જ વધતું નથી તો 108 નો 2 વડે ભાગાકાર કરીએ તો આપણને જવાબમાં 54 મળે જો તમને ખ્યાલ ન આવે તો રફ કાર્યની અંદર 108 ભાગ્યા 2 કરી જે જવાબ આવે તે અહીંયા લખવાનો છે 54 ને 2 વડે ભાંગતા 27 મળે મિત્રો 27 દુ 54 હવે મિત્રો 27 ના 2 વડે ભાગ ચાલે નહીં કારણ કે એકમનો અંક બેકી નથી તો તેને આપણે 3 વડે ભાંગી શકીશું 2 અને 7 9 કેટલા વડે ભાંગી શકીશું 3 વડે તો 3 9 27 3 9 27 9 ને 3 વડે ભાંગીએ તો 3 તરી 9 અને 3 એકા 3 તો મિત્રો હવે તમે આ 432 ના જે અવિભાજ્ય અવયવ પાડ્યા તેને દર્શાવી શકશો 432 બરાબર 2 કેટલી વખત 4 વખત 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 4 વખત 3 કેટલી વખત 3 વખત 3 ગુણ્યા 3 ગુણ્યા 3 તો મિત્રો 2 4 વખત એટલે 2 ની 4 ઘાત ગુણ્યા 3 3 વખત એટલે 3 ની 3 ઘાત તો આ રીતે તમે સહેલાઈથી આપેલી સંખ્યાને ઘાત સ્વરૂપે દર્શાવી શકશો ત્યારબાદ મિત્રો સંખ્યા આપેલી છે 1000 ત્રીજી સંખ્યા આપેલી છે 1000 તો મિત્રો 1000 ને તો આપણે સહેલાઈથી ઘાત સ્વરૂપે દર્શાવી શકીએ કઈ સંખ્યાનું પુનરાવર્તન કરવાનું છે 10 નું પરંતુ અહીંયા અવિભાજ્ય અવયવ પાડવાના કહ્યા છે 1000 માં 10 3 વખત હોય તો અહીંયા 10 ગુણ્યા 10 ગુણ્યા 10 તો 10 ની 3 ઘાત પરંતુ ના મિત્રો અવિભાજ્ય અવયવમાં 10 આવશે ના નહીં આવે આ ખ્યાલ રાખજો આ ખાસ સમજવાનું છે તમને અવિભાજ્ય અવયવ પાડી અને ઘાત સ્વરૂપે દર્શાવવાના કયા હોય તો 1000 માં 10 નું પુનરાવર્તન કરી શકશો તો નહીં પરંતુ હા મિત્રો 10 ની 3 ઘાત તો તમે અહીંયા વિચારો કે 10 ના એવા 2 ભાગ કરો કે જેથી તે અવિભાજ્ય સંખ્યા મળે તો 10 ના ભાગ કરીએ તો આપણને શું મળે 2 પંચાને 10 2 ગુણ્યા 5 હવે આ 10 ની 3 ઘાત હતી 10 ના ભાગ કર્યા 2 ગુણ્યા 5 તો આ 3 ઘાત બંને ઉપર આવે એટલે કે 10 ની જગ્યાએ આપણે 2 અને 5 લખીએ તો 2 ની પણ 3 ઘાત અને 5 ની પણ 3 ઘાત આ રીતે સહેલાઈથી આપણે અવિભાજ્ય અવયવ પાડ્યા વગર તેને ઘાત સ્વરૂપે દર્શાવી શકીએ
જો તમે અવિભાજ્ય અવયવ પાડશો તો 1000 ના ઘણા બધા અવયવ પડશે, જેમ કે 1000 ને 2 વડે ભાંગીએ તો 500. ચાલો જોઈ લઈએ. 2 વડે ભાગાકાર કરીશું તો અહીંયા 500 આવશે. હજુ 2 વડે ભાગાકાર કરીએ તો 250 આવશે. હજુ 2 વડે ભાગાકાર કરો તો મિત્રો 125 આવશે. હવે 5 વડે ભાગ ચાલશે. અહીંયા 5 વડે ભાગ ચલાવીએ તો 25 પંચા 125, પાયો પાયો 25 અને 5 એકા 5. આ રીતે પણ તમે દાખલો ગણી શકશો કે અવિભાજ્ય અવયવ પાડો તો 2 3 વખત અને 5 3 વખત. પરંતુ મિત્રો આપણને ખબર છે કે 1000 એટલે 10 3 વખત લો, 10 ગુણ્યા 10 એટલે 100, 100 ગુણ્યા 10 એટલે 1000. તો મેં અહીંયા લખ્યું 10 ગુણ્યા 10 ગુણ્યા 10. હવે મિત્રો આ ન ખ્યાલ આવે, હજુ આ નિયમ મારે સમજાવવાનો બાકી છે. આમ તો ખ્યાલ આવે એવું છે કે 10 ની 3 ઘાત, 10 ના ભાગ કરીએ તો 2 ગુણ્યા 5, આ 3 ઉપર આવે. બીજી રીતે પણ લખી શકીએ. તમને જે રીતે સરળ પડે તે રીતે દાખલો ગણો. 2 ગુણ્યા 5, 10 ના ભાગ કરો 2 ગુણ્યા 5, 10 ના ભાગ કરો 2 ગુણ્યા 5, 10 ના ભાગ કરો 2 ગુણ્યા 5. મિત્રો તમે જોઈ શકો છો 2 કેટલી વખત? 3 વખત. તો 2 ની 3 ઘાત. 5 કેટલી વખત? 3 વખત. 5 ની 3 ઘાત. આ અવિભાજ્ય અવયવ જ પાડેલા છે મિત્રો. આપણે ધોરણ 6 ની અંદર જોઈ ગયા છીએ કે અવિભાજ્ય અવયવ ભાગાકારની રીતે પણ પાડી શકાય અને ગુણાકારની રીતે પણ પાડી શકાય છે. હવે ચાલો મિત્રો ત્યારબાદનો દાખલો છે 16000. મિત્રો આ દાખલો પણ આપણે સરળતાથી ગણી શકીશું. કઈ રીતે? 16000 ને વિભાજનની રીતે લખી નાખો. તમે આ રીતે લખી શકશો 16 ગુણ્યા 1000. 16 ગુણ્યા 1000. મિત્રો 16 ગુણ્યા 1000 એટલે 16000 થાય. તમે આ રીતે પણ દાખલો ગણી શકશો 16000. અવિભાજ્ય અવયવ કરો 8000, 4000. હજુ 2 વડે ભાગ ચાલવું 2000, 1000, 500. આપણે અગાઉ અવયવ પાડી ગયા 250, 125, 25, 5 અને 5 એકા 5. આ રીતે અવિભાજ્ય અવયવ તમે પાડી અને દાખલો ગણી શકો. પરંતુ મિત્રો આપણે સરળતાથી ગણવું હોય તો 16 ગુણ્યા 1000. 16000 એટલે 16 ગુણ્યા 1000. તો અહીંયા આપણે અવિભાજ્ય અવયવ પાડવા હોય તો પ્રથમ 16 ના પાડી દઈએ તો અવિભાજ્ય અવયવ આ રીતે તમે કરી શકો 8 દુ 16 અને 1000 એટલે 10 ગુણ્યા 10 ગુણ્યા 10. અવયવ પાડતા આપણને આવડવું જોઈએ. આપણને અહીંયા અવિભાજ્ય અવયવ પાડવાના કહ્યા છે માટે જો માત્ર ઘાત સ્વરૂપે લખવાનું હોત મિત્રો તો આપણે 10 ની 3 ઘાત લખી શકીએ. પરંતુ અહીંયા 10 ની 3 ઘાત લખાય નહીં, કારણ કે અવિભાજ્ય અવયવ પાડવાના છે. તો આ છે અવિભાજ્ય સંખ્યા નથી, વિભાજ્ય છે. તો હજુ તમે લખી શકશો 4 ગુણ્યા 2. 4 દુ 8 અને આ 2 ના 2. આ 2 તો લખવા જ પડે મિત્રો. આપણે 8 ના ભાગ કર્યા અને 10 ની જગ્યાએ 2 પંચા 10. હવે આ બીજા 10 ની જગ્યાએ 2 પંચા 10 અને ત્રીજા 10 ની જગ્યાએ 2 પંચા 10. હજુ પણ મિત્રો આ 4 વિભાજ્ય છે તો આપણે લખી શકીએ 2 ગુણ્યા 2. ત્યારબાદ આ બધી જ સંખ્યા આપણે સાથે લખવાની છે. ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 2 ગુણ્યા 5. એ બધી સંખ્યા આપણને અવિભાજ્ય મળી જાય. તો મિત્રો આમાં 2 કેટલી વખત છે? 1 2 3 4 5 6 અને 7 વખત. 2 નું 7 વખત પુનરાવર્તન છે તો 2 ની 7 ઘાત અને 5 નું 1 2 અને 3 તો 5 ની 3 ઘાત. તમે જોઈ શકો છો 1 2 3 4 5 6 7 અને 5 3 વખત. તો તમને સરળ લાગે તે રીતે દાખલો ગણવાનો છે. ત્યારબાદ મિત્રો ઉદાહરણ 6 ની અંદર કિંમત શોધો. એની અંદર સૌથી પ્રથમ દાખલો આપેલો છે 1 ની 5 ઘાત.
હવે કિંમત શોધવી એટલે આપણે આ સંખ્યા કઈ છે તે શોધવી પડે. મિત્રો 1 5 વખત લઈએ તો શું મળે? એક ગમે તે. હા મિત્રો ખાસ ધ્યાન રાખજો, ક્યાં ભૂલ થાય છે તો ઘણા બધા વિદ્યાર્થીઓ 1 ગુણ્યા 5 કરે છે. 1 ગુણ્યા 5 નહીં મિત્રો, 1 નું પુનરાવર્તન કરવાનું છે 5 વખત. તો 1 ગુણ્યા 5 કરવાના નથી, પરંતુ અહીંયા 1 ગુણ્યા 1 ગુણ્યા 1 એમ 5 વખત લેવાના છે. તો ગમે તેટલી વખત 1 નું પુનરાવર્તન કરો, જવાબ તો 1 જ મળે. તો અહીંયા જવાબ 1 આ થઈ કિંમત. ત્યારબાદ બીજો દાખલો આપેલો છે -1 ની 3 ઘાત. -1 ની 3 ઘાત. મિત્રો અહીંયા ખાસ એક સૂચના સમજાવી દઉં કે આપણે પૂર્ણાંક સંખ્યાના સરવાળા બાદબાકી એમાં જોઈ ગયા કે કોઈ પણ ઋણ પૂર્ણાંકનો ગુણાકાર કરવાનો અને ઋણ પૂર્ણાંક જો એકી હોય, એટલે કે જેનું ઋણ પૂર્ણાંક જે આપેલા છે તે એકી સંખ્યામાં હોય તો તેનો જવાબ હંમેશા ઋણ મળે. અને જો આપેલા ઋણ પૂર્ણાંક બેકી હોય તો આપણને હંમેશા જવાબ ધન મળતો હતો. તો અહીંયા જેટલા ઘાત હોય તેટલી વખત પુનરાવર્તન થશે. -1 નું પુનરાવર્તન કેટલી વખત થશે? 3 વખત. તો મિત્રો અહીંયા જવાબમાં આપણને શું મળશે? -1 મળશે. કારણ કે આ બે સંખ્યાનો ગુણાકાર કરો, ઓછે ઓછે વત્તા ગુણાકાર કરતા હતા ત્યારે આપણને ખ્યાલ છે કે બે સમાન સંખ્યા આવે, બે સરખી નિશાની હોય તો પ્લસ થઈ જાય. તો આ પ્રથમ આ બે નો ગુણાકાર કરીએ તો તેનો જવાબ 1 ગુણ્યા -1. હવે બંનેની નિશાની કેવી આવી? અલગ અલગ. તો એનો જવાબ -1 મળે. માટે આપણે નિયમ તારવ્યો હતો કે જ્યારે પણ ઋણ પૂર્ણાંકનો ગુણાકાર કરીએ ત્યારે એકી સંખ્યામાં ઋણ પૂર્ણાંક હોય 3, અહીંયા એકી સંખ્યામાં ઘાત આપેલી હોય તો એકી સંખ્યામાં થશે, અને બેકી સંખ્યામાં હોય તો બેકી સંખ્યામાં પુનરાવર્તન થશે. તો -1 3 વખત, 3 વખત, 5 વખત, 7 વખત એ રીતે સંખ્યા આપેલી હોય તો જવાબ હંમેશા ઋણ પૂર્ણાંક આવે. ત્યારબાદનો મિત્રો દાખલો હતો -10 ની 3 ઘાત. તો અહીંયા -10 નું તમારે પુનરાવર્તન કરવાનું છે. કેટલી વખત? 3 વખત. -10 ગુણ્યા -10 ગુણ્યા -10. હવે મિત્રો આપણને ખ્યાલ છે જવાબની નિશાની શું આવશે? માઇનસ આવશે. કારણ કે 1, 2 અને 3 વખત છે. 3 વખત છે એટલે 3 ને એકી સંખ્યા કહેવાય. તો 3 ઋણ પૂર્ણાંક છે, એકી સંખ્યામાં છે, માટે માઇનસ મળે. અથવા તો ન ખ્યાલ આવે તો સૌથી પ્રથમ આ બેનો ગુણાકાર કરીએ તો 10 ગુણ્યા 10 એટલે 100. અને બંને સંખ્યાની નિશાની સમાન છે, ઓછે ઓછે વત્તા એટલે 100 થશે. 100 ગુણ્યા -10. હવે એક સંખ્યા પ્લસ એક માઇનસ, બંનેની નિશાની અલગ અલગ, માટે આપણને જવાબમાં -1000 મળે. ત્યારબાદ દાખલો આપેલો હતો -5 ની 4 ઘાત. તો અહીંયા મિત્રો તમે જોઈ શકશો -5 નું કેટલી વખત પુનરાવર્તન કરવાનું? 4 વખત. તો 4 બેકી સંખ્યામાં છે, 4 બેકી સંખ્યામાં છે, માટે આપણને જવાબમાં ધન પૂર્ણાંક મળશે. સૌથી પ્રથમ પુનરાવર્તન કરીએ. -5 ગુણ્યા -5 ગુણ્યા -5 ગુણ્યા -5, 4 વખત છે. હવે આપણે ગુણાકાર કરીશું તો અહીંયા આ બેનો ગુણાકાર કરીએ, બંનેની નિશાની સરખી, તો જવાબમાં પ્લસ મળે એટલે પાયો પાયો 25 ગુણ્યા આ બંનેનો ગુણાકાર કરીએ તો પાયો પાયો 25. હવે મિત્રો 25 ગુણ્યા 25 જો તમને ખ્યાલ ન આવે તો રફ કાર્યમાં તમે કરી શકો છો. 25 નો વર્ગ છે, પરંતુ તમે વર્ગ અને વર્ગમૂળ હજુ ન સમજ્યા હોય તો ગુણાકાર કરી લો. 25 ગુણ્યા 25 જે જવાબ આવે એ તમારે લખવાનો છે. મને આવડે છે ત્યાંનો જવાબ 625 આવે તો 25 ગુણ્યા 25 એટલે જવાબ આવશે 625. તો મિત્રો અહીંયા આપણે ઉદાહરણના બધા જ દાખલાનો અભ્યાસ કર્યો. હવે આ વિડીયો જોયા બાદ તમારે સ્વાધ્યાય 1.3 અહીંયા 1.3 આપેલું છે, જે 13.1 હોવું જોઈએ, પરંતુ 1.3 છે. તો આપણે તેનો અભ્યાસ કરી અને દાખલા આગળ ગણીશું. હવે થોડીક ચર્ચા કરી લો કે તમે જે અહીંયા કિંમત શોધોનો દાખલો આપેલો છે તો અહીંયા આ રીતે એક કોલમ આપેલું છે કે -1, અહીંયા એકી સંખ્યા સમજાવેલું છે, એકી સંખ્યા બરાબર જવાબ -1 મળે. તો મેં તમને સમજાવ્યું કે જ્યારે પણ આધારમાં ઋણ પૂર્ણાંક હોય, આ આધાર છે, આધારમાં ઋણ પૂર્ણાંક હોય અને ઘાતાંકમાં એકી સંખ્યા હોય તો એનો જવાબ હંમેશા ઋણ પૂર્ણાંક મળે.
પરંતુ મિત્રો આધારમાં ઋણ પૂર્ણાંક હોય અને ઘાતાંકમાં બેકી સંખ્યા હોય, ઘાતાંકમાં બેકી સંખ્યા હોય ત્યારે જવાબમાં ધન પૂર્ણાંક મળે. તે સિવાય મિત્રો આપણે ઉદાહરણ એક ગણ્યું, તેની બાજુમાં એક આપેલું છે અભિવ્યક્ત કરો. અભિવ્યક્ત કરો, અભિવ્યક્ત કરો એટલે તમને જે પ્રશ્ન પૂછેલો છે, સૂચના આવી આપેલી છે અભિવ્યક્ત કરો. ને તેની અંદર 3 દાખલા આપેલા છે, 729 ને 3 ની ઘાતમાં. તો આપણે પ્રથમ ઉદાહરણમાં જોઈ ગયા કે અહીંયા કઈ સંખ્યાનું પુનરાવર્તન થશે? 3 નું પુનરાવર્તન થશે 3 ની ઘાતમાં. તો 729 3 કેટલી વખત પુનરાવર્તન કરીએ તો 729 આવે. તે તમને મિત્રો ન આવડે તો અવિભાજ્ય અવયવ પાડી દેશો તો ખ્યાલ આવી જશે કે 729 અને 3 વડે ભાંગી શકાય કે ન ભાંગી શકાય? ભાંગી શકાય. તેની ચાવી છે આપેલા અંકોનો સરવાળો કરી જો 3 ના ઘડિયામાં આવે તો તેને ભાંગી શકાય. તો 3 દુ 6, 3 ચોક 12, 3 તરી 9. હજુ પણ 3 વડે ભાગાય, 3 અઠ્ઠા 24, 3 એકા 3. તમે રફ કાર્ય કરી અને ભાગાકાર કરજો મિત્રો, વિડીયો પુશ કરી અને માત્ર દાખલા ગણતા નહીં. ન આવડે તો અહીંયા 243 કઈ રીતે આવ્યા ભાગાકાર કરી અને મેળવો તો તમને ગણિતમાં પ્રેક્ટિસ થશે, મહાવરો થશે. હવે અહીંયા 3 તો 27 આવે, અહીંયા 3 તો 9 આવે, અહીંયા 3 તો 3 આવે અને 3 એકા 3. અભિવ્યક્ત કરો. તમે અહીંયા જોઈ શકો છો દાખલો પૂછેલો છે પેજ નંબર 251 પર, તે હું શીખવી રહ્યો છું. તો 3 કેટલી વખત મિત્રો? 1 2 3 4 5 અને 6. તો અહીંયા તમે જવાબ લખી શકશો 729 બરાબર 3 ની 6 ઘાત. તે જ રીતે મિત્રો બીજો દાખલો આપેલો છે 128 ને 2 ની ઘાતમાં. હવે અહીંયા પુનરાવર્તન કોનું થશે મિત્રો? 2 નું પુનરાવર્તન 2 નું થશે. તમે અવયવ પાડી દો. ચોસઠ આવશે 2 વડે ભાગાકાર કરો તો. હવે 32 આવે, 64 ભાગ્યા 2 કરો તો 32 આવે. 16 દુ 32 થાય, 2 અઠ્ઠા 16 થાય. મિત્રો આ તમારી પ્રેક્ટિસ કરશો તો સરળતાથી અવયવ પાડી શકશો. 2 ચોક 8 થાય, 2 દુ 4 થાય અને 2 એકા 2. મેં તમને વારંવાર કહું છું કે માત્ર વિડીયો પુશ કરી અને જોઈ અને તમારે નોટમાં દાખલો ગણવાનો નથી. 128 ભાગ્યા 2 કરો, જે જવાબ આવે તે લખો. ત્યારબાદ 64 ભાગ્યા 2 કરો, જે જવાબ આવે તે નીચે લખો. આ રીતે પ્રેક્ટિસ કરો. તો હવે 128 બરાબર 2 કેટલી વખત? 1 2 3 4 5 6 અને 7 વખત. તો 2 ની 7 ઘાત. અને છેલ્લો દાખલો આપેલો હતો 343 ને 7 ની ઘાતમાં. 343 ને 7 ની ઘાતમાં. તો 343 ના આપણે અવયવ પાડીશું, પણ કેટલા વડે ભાંગીશું? 7 વડે જ ભાંગીશું. મિત્રો 7 ની ચાવી હું સરળતાથી વિડીયોની અંદર શીખવવાનો છું કે આપેલી સંખ્યાને 7 વડે ભાંગી શકાય કે ન ભાંગી શકાય. તો તે ચાવી સહેલાઈથી સમજવા માટે હવે પછી જે વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને સરળતાથી મળી રહે તે માટે મારી ચેનલ કિરણ માકાસરા સબસ્ક્રાઇબ કરેલી હશે તો સરળતાથી તેની નોટિફિકેશન તમને મળશે. પરંતુ હા, બાજુમાં આવેલા બેલ આઇકોન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં. 343 ને 7 વડે ભાંગી શકાય મિત્રો. 343 ને 7 વડે ભાંગું તો અહીંયા આવશે 49. 7 49. મિત્રો આ ચકાસો, તમે દાખલો ગણો 343 ભાગ્યા 7, અહીંયા જવાબ મળશે. તે જવાબ અહીં લખો, ત્યારબાદ 7 એકા 7. તો 343 બરાબર 7 કેટલી વખત? 3 વખત. આ રીતે તમે અભિવ્યક્તિ કરી શકો છો. મિત્રો હવે પછીના ભાગની અંદર આપણે ઘાત અને ઘાતાંકના કેટલાક નિયમનો અભ્યાસ કરવાના છીએ ત્રીજા ભાગની અંદર. પરંતુ ત્યાં સુધીમાં તમે સ્વાધ્યાય 1.1 જે આપેલું છે પેજ નંબર 252 ઉપર 1.3 અહીં
તે એના દાખલા અવશ્ય ગણી લેજો, જેથી તમને 13.1 હોવું જોઈએ, પણ જે હોય મારા પુસ્તકની અંદર કદાચ ભૂલ છે. તો તે સ્વાધ્યાય જે પ્રથમ ઘાતક ને ઘાતાંકનું પ્રથમ જે સ્વાધ્યાય છે તેના દાખલા ગણી લેજો અને ત્યારબાદ નિયમ સમજજો. હું છેલ્લે આ બધા જ સ્વાધ્યાયના દાખલા તમને ગણી અને સમજાવીશ, પરંતુ તે પહેલા તમે અવશ્ય ગણી લેજો, જેથી તમને સ્વાધ્યાય સારી રીતે આવડે. આપણે હવે ત્રીજા ભાગની અંદર મળીએ ત્યારે તમને ઘાત અને ઘાતાંકના કેટલાક નિયમો સમજાવીશ.